મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનો ફરી એકવાર આવકાર કરતા મને ખૂબ આનંદ થાય છે. આપણે પહેલા સમુએલના પ્રથમ 8 અધ્યાયમાં સમુએલ પ્રબોધક મહાન ઉદાહરણરૂપ જોવા મળે છે. 9 થી 15 અધ્યાયમાં ચેતવણીઓ જોવા મળે છે. સાઉલનું જીવન આપણા માટે મહાન ચેતવણી સમાન છે. મિત્ર, જેમ મેં ગત કાર્યક્રમમાં જણાવ્યું તે પ્રમાણે સાઉલ વિવાદાસ્પદ ચરિત્ર છે. ઘણા લોકો શંકા કરે છે કે સાઉલ ખરેખર આત્મિક માણસ હતો કે કેમ. ઘણાના પુસ્તકમાં બલામના જેમ તે આત્મિક હતો જ નહીં, તેનો એમને એમ જ એ આવ્યો હોય તેવું દેખાય છે. પણ ઘણા માને છે કે સાઉલ આત્મિક માણસ હતો. સાઉલની પાસે ચોક્કસ આત્મિકતા હતી તથા તેની પાસે આગેવાનીની લાક્ષણિકતા પણ હતી. જ્યારે માણસ આત્મિક બને છે, જ્યારે તેઓ પવિત્ર આત્માના અભિષિક્તપણાનો અનુભવ કરે છે, જેમ સાઉલને થયો તેમ, ત્યારે તેઓને યંત્ર માનવ બનાવતા નથી. તેનો અર્થ એવો નથી કે તેઓની પાસે સ્વતંત્ર ઈચ્છાશક્તિ નથી. સાઉલ પસંદગી કરી શકે તેવો હતો, પરંતુ તેણે ખોટી પસંદગી કરી. તે ઈશ્વરને 2 વાર આધીન ના થયો. તેણે સમુએલ યાજકનું સ્થાન લઈ લીધું. તે ખોટું હતું મિત્ર. પછી સાઉલને અમાલેકીઓના રાજાનો અથવા તો તેના રાજ્યનો સદંતર નાશ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમાં પણ તે આધીન ના થયો. આ બીજી વારની અનાજ્ઞાકિતતા ઈશ્વરનો ન્યાય તેના જીવનમાં ઉતરી આવ્યો. મિત્ર, સમુએલ કે જેણે સાઉલનો અભિષેક કર્યો હતો તેને રાજ પરથી હટાવી લેવાનું ઈશ્વરે કહ્યું. દાઉદને ઇસરાયેલના બીજા રાજા તરીકે પસંદગી કરવાનું સમુએલને કહેવામાં આવ્યું. હવે ઇસરાયેલના રાજાઓમાં દાઉદ તો સર્વશ્રેષ્ઠ રાજા હતો. મિત્ર, સાઉલના જીવનની બીજી અનાજ્ઞાકિતતા આપણા જીવનો માટે એ ચેતવણી સમાન છે. પહેલા સમુએલના 16મા અધ્યાયમાં આપણને દાઉદ જોવા મળે છે. હવે દાઉદ તો ભરવાડ હતો. પહેલા સમુએલમાં સાઉલનું મૃત્યુ જોવા મળે છે અને દાઉદની સાથે પણ પ્રત્યેક બાબતો સાથે આવતી હોય તેવું દેખાય છે. હવે દાઉદનું ઉદાહરણ એ મહાન છે કે જે આપણા માટે ચેતવણી રૂપ પણ છે. હવે સાઉલની મનોવૃત્તિ વિશે વિચાર કરો. આપણે વિચારીએ કે આપણી વિરુદ્ધમાં બધા કાવતરું કરે, તેને ચરિત્રની મનોવિકૃતિ કહી શકાય. સાઉલનો પ્રશ્ન ગંભીર છે મિત્ર. સાઉલે દાઉદ પર આરોપ મૂકવાનું ચાલુ જ રાખ્યું. દાઉદે તેનું વિરુદ્ધ કાવતરું ઘડે છે, તેને મારી નાખવાનો નિશ્ચય કરે છે. તે પર વિચાર કરો. ખરેખર આવું કોઈ કાવતરું દાઉદે કર્યું જ નથી મિત્ર. દાઉદ સાઉલને મારી નાખવા માગતો નથી, પણ સાઉલ માની બેઠો હતો કે તે મારી નાખશે. સાઉલ મૂર્ખ હતો અને દાઉદ પર અદેખાઈ કરતો હતો, કારણ કે સમુએલે સાઉલને કહી દીધું હતું કે ઈશ્વરે એક માણસને પસંદ કર્યો છે કે જે સાઉલ કરતાં વધારે સારો છે અને ઈશ્વરના હૃદયની નજીકનો માણસ છે કે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરશે. સાઉલ આધીન ના થયો અને દગો કર્યો. સમુએલે સાઉલને કહ્યું કે દગો એ જોશ જોવાના પાપ જેવો છે ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિ પૂજા જેવી છે. હવે મિત્ર, સાઉલ દાઉદનો વિરોધી હતો. દાઉદનું વ્યક્તિત્વ પ્રભુત્વ ધરાવતું વ્યક્તિત્વ હતું. જ્યારે તે ઈશ્વરના હૃદયની નજીકનો માણસ હતો અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરતો હતો, ત્યારે ઇસરાયેલનો બીજો રાજા થવા તેને બોલાવ્યો હતો. જેઓ આધીન થવાની ઈચ્છા રાખતા નથી, તેમની પાસેથી ઈશ્વર સામાન્ય રીતે કાર્ય કરાવતા નથી. જેઓ આધીન થવાની ઈચ્છા રાખે છે, તેઓના દ્વારા જ ઈશ્વર કાર્ય કરાવે છે. અને એટલા માટે જ ઈશ્વરને સાઉલની પાસે કામ ન કરાવવાની સ્થિતિ ઊભી થઈ અને દાઉદ માટે કાર્ય કરાવવાની સ્થિતિ ઊભી થઈ. ઈશ્વરનો આત્મા સાઉલ પાસેથી જતો રહ્યો. તે આપણા માટે ચેતવણીરૂપ છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે શું આજે આવું બની શકે છે? પહેલાં જે બન્યું છે તેમાં અને અત્યારના સમયમાં ચોક્કસ તફાવત જોવા મળે છે. દાખલા તરીકે દાઉદ પાપ કર્યા પછી પ્રાર્થના કરી ત્યારે તેણે કહ્યું, પ્રભુ, તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ ના લેશો. આ ચોક્કસ છે કે સાઉલ પાસેથી આત્મા લઈ લેવામાં આવ્યો. ઘણા લોકો માને છે કે 50માના દિવસે ઈશ્વરે આવી રીતે કાર્ય કર્યું નથી. નવા કરારમાં આપણે વાંચીએ છીએ કે હું તમને મૂકી દઈશ નહીં અને તજી દઈશ નહીં. બાઇબલમાં ઘણી કલમો છે કે જે આ બાબતની સત્યતા પુરવાર કરે છે. એક વખત તમે નવા જન્મનો અનુભવ કર્યો છે
અને ઈશ્વર તમારા જીવનમાં તેમનું આત્મિક કાર્ય કરે છે, તો તેઓ જ્યાં સુધી આવશે ત્યાં સુધી એ કાર્ય કરશે. મિત્ર, તેનો અર્થ કે પવિત્ર આત્માના કાર્યના બે પરિમાણો છે. આપણામાં પવિત્ર આત્માનું કાર્ય અને પવિત્ર આત્માના આશીર્વાદો અથવા તો અભિષિક્તતા આપણા ઉપર હોય છે. આ પરિમાણો શાસ્ત્ર આપે છે ત્યારે તેમની સેવા આપણામાં રહે છે અને તેમના ચમત્કારો આપણામાં કાર્ય કરે છે. ત્યાર પછી અભિષેક અથવા આત્માનો ઉત્સાહ આપણા ઉપર રેડે છે. હવે ઈશ્વરનો આત્મા સેવા માટે આપણા ઉપર આવે છે. પવિત્ર આત્માના આપણા જીવનમાં કાર્યની સાબિતીને આપણે પવિત્ર આત્માના ફળ કહીએ છીએ. પવિત્ર આત્માના કાર્યને આપણે નવા કરારમાં નવો જન્મ કહીએ છીએ. વારું મિત્ર, હવે આપણે દાઉદના સુંદર વ્યક્તિત્વ વિશે વિચારીશું. મેં આપને જણાવ્યું છે તે પ્રમાણે પહેલા સમુએલનો અડધો ભાગ તથા બીજા સમુએલ એ દાઉદ વિશે કહે છે. જ્યારે દાઉદના અભિષેક માટે સમુએલને મોકલવામાં આવ્યો ત્યારે તેને ઈસાઈ બેથલેહેમી પાસે મોકલ્યો. તે તો ભરવાડ હતો. તેને દાઉદ ઉપરાંત 7 દીકરાઓ હતા. પહેલા સમુએલના પુસ્તકના 16મા અધ્યાયની 7મી કલમ જણાવે છે કે માણસના મોં તથા શરીરની ઊંચાઈ તરફ ના જો, કારણ કે જેમ માણસ જુએ છે તેમ હું જોતો નથી, એટલે કે ઈશ્વર જોતા નથી. માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે, એટલે કે ઈશ્વર હૃદય તરફ જુએ છે. જ્યારે ઈસાઈએ અલિયાબને આગળ મોકલ્યો ત્યારે ઈશ્વરે સમુએલને કહ્યું, મેં એને નાપસંદ કર્યો છે. પછી અબીનાદાબને મોકલ્યો ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે મેં એને પણ પસંદ કર્યો નથી. પછી ઈસાઈએ શામ્માને મોકલ્યો અને ઈશ્વરે કહ્યું, મેં એને પણ નાપસંદ કર્યો છે. આ પ્રમાણે ઈસાઈએ તેના 7 દીકરાને સમુએલની આગળ ચલાવ્યા. સમુએલે ઈસાઈને કહ્યું, ઈશ્વરે તેઓને પસંદ કર્યા નથી. શું તારા સર્વ દીકરા અહીંયા છે? તેણે કહ્યું, ના, નાનો હજી બાકી રહ્યો છે, તે ખેતરમાં ઘેટા ચારે છે. સમુએલે કહ્યું, જ્યાં સુધી તમારો નાનો દીકરો નહીં આવે ત્યાં સુધી અમે બેસીશું નહીં. જ્યારે દાઉદ આવ્યો ત્યારે તે લાલચોળ તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો. ઈશ્વરે તેને કહ્યું કે ઉઠીને એનો અભિષેક કર, એ જ તે માણસ છે. સમુએલે તેલનું સિંગ લઈને તેના માથા પર ચોળી અભિષેક કર્યો. તે દિવસથી ઈશ્વરનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. અહીં ઇસરાયેલના બીજા રાજાનો અભિષેક થયો. ઇસરાયેલના રાજાઓમાં દાઉદ મહાન અને સર્વશ્રેષ્ઠ રાજા હતો. ઘણા સમય પહેલાં દાઉદ રાજા બન્યો હતો. આ પ્રથમ સમુએલનો સંદેશ હતો. પહેલા સમુએલના 16થી 31મા અધ્યાયમાં દાઉદ ઈશ્વરની શાળામાં જોવા મળે છે. ઈશ્વર તેને તૈયાર કરે છે. ઈશ્વર ઈચ્છતા હતા કે દાઉદ રાજા બને, પણ દાઉદે રાજા બનવા તૈયારી કરવી પડે. એટલા માટે જ દાઉદ બધા જ પ્રકારના અનુભવમાંથી પસાર થયો હતો. આ બધા જ અનુભવોએ દાઉદને એક દિશામાં ધક્કો માર્યો હતો. ઈશ્વર જે પ્રકારની સેવા ઈચ્છતા હતા તેને માટે ઈશ્વરે દાઉદને તૈયાર કર્યો. આપણે અહીં આધ્યાત્મિક લાગુકરણ જોઈ શકીએ છીએ. મિત્ર, જો તમે ઈશ્વરને પ્રેમ કરો છો અને તમે ઈશ્વરના હેતુ પ્રમાણે તેડાયેલા છો, તો દરેક અનુભવ તમને મળે છે તે ઈશ્વરની સેવા જે તમારા ભવિષ્યમાં કરવાની છે તેના માટે તૈયારીરૂપ છે. દરેક સારું કાર્ય સાથે કરશે જો આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ અને તેના હેતુ પ્રમાણે બોલાવાયેલા છીએ, તેમની યોજનામાં તેડાયેલા છીએ. તો ધ્યાન રાખો, આ સત્ય છે મિત્ર. જો તમે આ માણસ દાઉદને તમે ચોક્કસ જાણશો તો તમે જાણી શકશો કે આ માણસ એક અજાયબ માણસ હતો. દાઉદ એવો માણસ હતો કે તેની પાસે જાણે બધું જ હતું. જુઓ, ઈસાઈનો દીકરો દાઉદ કે જે વીણા વગાડવામાં કુશળ છે, જે શૂરવીર છે, જે લડવૈયો છે, બધી જ બાબતોમાં સાવધ છે અને ઈશ્વર તેની સાથે છે તેવું ઇસરાયેલીએ કહ્યું. દાઉદ ફૂટડો હતો અને કલાકાર હતો. રાજા બન્યા પછી યાજક વર્ગને તેણે જુદું પાડ્યું. મિત્ર, પહેલા કાળ વૃત્તાંતના 23મા અધ્યાયમાં જણાવેલું છે કે દાઉદને 4000 યાજકો હતા, જો વાજિંત્ર વગાડવાનું જ કામ કરતા હતા. દાઉદે ગીતશાસ્ત્રનું અડધું પુસ્તક લખ્યું છે. ઈશ્વરના બાળકો માટે આજે ગીતશાસ્ત્રનું પુસ્તક એ ભજન સંગ્રહના પુસ્તક જેવું છે. દાઉદ મહાન લડવૈયો તથા મહાન કલાકાર હતો. દાઉદ ઈશ્વરનો મહાન માણસ હતો. દાઉદ ઈશ્વરનો સર્વશ્રેષ્ઠ રાજા હતો. દાઉદ ઈશ્વરની બીકમાં જીવન જીવતો હતો. યાદ રાખો મિત્ર, દાઉદનું પ્રથમ ચરિત્ર ઈશ્વરના હૃદયની નજીકનો માણસ કે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતો હતો. એટલે કે ઈશ્વર જે પ્રમાણે ઈચ્છતા હતા તે પ્રમાણે તે કાર્ય કરતો હતો. આ સમયે મિત્ર, મને એક વાત યાદ આવે છે અને એ વાત D.L. મૂડી નામના માણસની છે કે જેની પાસે અજાયબ જેવી સેવા હતી.
તેની પાસે બહુ શૈક્ષણિક લાયકાતો નહોતી. તેમણે ઘણા બધા લોકોને શુભ સંદેશ પૂરો પાડ્યો હતો. તેઓનું વ્યાકરણ પણ સારું નહોતું, પરંતુ તેઓ દુનિયાના દેશોમાં જઈને શુભ સંદેશનું પ્રવચન આપનાર વ્યક્તિ બન્યા. ડીએલ મૂડીની સેવાઓ પવિત્ર આત્મા દ્વારા કરવામાં આવી હતી. તેમની સેવાનો આધાર પવિત્ર આત્મા હતો. મિત્ર, આ જ તેમની સેવાનું રહસ્ય હતું, અને આ જ રહસ્ય એ દાઉદની સેવાનું હતું. દાઉદ સંપૂર્ણ ઈશ્વર પર આધાર રાખતો હતો. તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવા માગતો હતો. શાસ્ત્રમાં ઘણા બધા પાનાઓમાં દાઉદ ઉદાહરણરૂપ ઊભો રહ્યો છે કે જેઓ ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થયા છે. તેમનો ઈશ્વર કેવો અજાયબ જેવો ઉપયોગ કરે છે તે આપણે વાંચી શકીએ છીએ. હવે જ્યારે આપણે દાઉદ વિશે જોઈએ છીએ તો તેને મળેલ ભેટમાંથી જુદી જુદી બાબતોનો વિકાસ જોવા મળે છે. પ્રથમ તો તે સંગીતકાર હતો. પ્રથમ તક તેની પાસે આવી કારણ કે તે સંગીતકાર હતો. દાઉદ ભરવાડ પુત્ર હતો કે જે રાજા બન્યો તે તેના પિતાના ઘેટાની રક્ષા કરતો હતો. એ પહેલાં એક દિવસ એક રીંછ તેના ઘેટા પર હુમલો કરવા આવ્યું હતું. ત્યારે તેણે પોતાના ખુલ્લા હાથોએ એ રીંછને મારી નાખ્યું, કારણ કે ઈશ્વર તેની સાથે હતા અને આ સમયે તેના ઘેટાની તેણે રક્ષા કરી હતી. બીજી એક વાર એક પ્રસંગે સિંહ તેના ઘેટા પર હુમલો કરવા આવ્યો હતો. ત્યારે તેણે તે સિંહનું જડબું પોતાના ખુલ્લા હાથોએ ફાડી નાખ્યું, અને આ સમયે પણ ઈશ્વરે તેની સહાય કરી અને ઈશ્વર તેની સાથે હતા અને આ સમયે તેના ઘેટાની રક્ષા કરી. અને હું માનું છું કે ઈશ્વરે કહ્યું હશે કે આ જુવાન માણસને જુઓ કે પોતાના ઘેટાને લીધે પોતાનો જીવ આપવા તૈયાર છે. મિત્ર, આપણે જાણીએ છીએ કે દાઉદ એક ઘેટાપાળક હતો. દાઉદ પોતાના ઘેટા ચરાવવાનું કામ કરતો હતો, અને આ સમયે દાઉદ એ સંગીતનું પણ કામ કરતો હતો. ઈશ્વરે વિચાર્યું હશે કે હું દાઉદને રાજા બનાવીશ. જો આ માણસ તેના મા બાપના ઘેટાને આટલે સુધી લાગણી રાખી શકે તો તે મારા ઘેટાને માટે પણ રાખી શકશે. મિત્ર, ઈશ્વર તેને માટે અદ્ભુત ઈચ્છા રાખે છે, કારણ કે ઈશ્વર જાણતા હતા કે તે તેમની ઈચ્છાઓ પરિપૂર્ણ કરશે. મિત્ર, આપણે જોયું તે પ્રમાણે દાઉદનું પ્રથમ ચરિત્ર તે ઈશ્વરના હૃદયની નજીકનો માણસ હતો કે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતો હતો. પ્રિય મિત્ર, દાઉદ મહાન લડવૈયો હતો, મહાન કલાકાર હતો, ઈશ્વરનો માણસ હતો અને ઈશ્વરની બીકમાં જીવતો હતો. અહીં બહુ જ રસપ્રદ બાબત જોવા મળે છે કે મૂસા અને દાઉદની માફક બાઇબલના ઘણા બધા મોટા આગેવાનો તે ઘેટાપાળક હતા. ઘેટાપાળકો તરીકે તેઓ એક આગેવાનના મહાન સિદ્ધાંતો શીખ્યા અને મહાન આગેવાનો બન્યા હતા. દાઉદ પણ ઘેટાપાળક તરીકે ઘણું બધું શીખ્યો હતો, પણ તેની દિશા બદલાઈ ગઈ કારણ કે તે સંગીતકાર હતો. મિત્ર, દાઉદના જીવનમાં પ્રથમ વળાંક આવ્યો કારણ કે તે વીણા વગાડી શકતો હતો. જ્યારે સાઉલનું વ્યક્તિત્વ બદલાતું હતું, તે ઉદાસી અને માનસિક વિકૃતિના લક્ષણોનો અનુભવ કરતો હતો, ત્યારે તેમાંથી તેને બહાર લાવવા માટે દાઉદ સંગીતનો ઉપયોગ કરતો હતો. મિત્ર, આજે આપણે તેને સંગીત દ્વારા ઉપચાર પદ્ધતિ કહીએ છીએ. એક ચોક્કસ પ્રકારનું સંગીત છે કે જે તમને માનસિક વિકૃતિમાંથી બહાર આવવા મદદ કરે છે. દાઉદના સમયમાં પણ આવું હતું. મિત્ર, જ્યારે દાઉદ તેની વીણા વગાડતો ત્યારે તેના લખેલા ભજનો પણ ગાતો. તે ગીતો દ્વારા તે રાજાને માનસિક વિકૃતિમાંથી બહાર લાવતો હતો. દાઉદ મહાન બન્યો તેનું પ્રથમ કારણ તેને મળેલી સંગીતની ભેટ હતી. મિત્ર, જ્યારે દાઉદના કાર્યમાં દાઉદના ફાળાને ધ્યાનમાં લો છો ત્યારે તે સંગીતકાર હતો તે પણ યાદ રાખો. મૂસાએ આપણને ઈશ્વરનું ભજન કરતાં શીખવ્યું હતું, પણ દાઉદ દ્વારા સંગીતનો ભજનમાં પ્રવેશ થયો હતો. તે દાઉદ હતો કે જેની પાસે 4000 લેવીઓ હતા કે જેઓ તેણે ઈશ્વરની આરાધના માટે બનાવેલા સંગીતના સાધનો વગાડતા હતા. તે તો પહેલા કાળ વૃત્તાંતના 23મા અધ્યાયમાં લખેલું છે. દાઉદે કહ્યું કે ગીતો દ્વારા ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવો શક્ય છે. સંગીતની સેવા એક મહાન ચમત્કાર છે. સંગીતની સેવા દ્વારા ઈશ્વર વાત કરે છે. હું માનું છું કે દાઉદ સંગીત અને ઈશ્વરના વચનોને સાથે લાવ્યો અને હંમેશને માટે તેમની સાથે લગ્ન કર્યા. હવે મિત્ર, દાઉદના જીવનનું બીજું મહત્વનું પરિણામ તે એ હતું કે દાઉદ એક યોદ્ધો હતો. ઘણા લોકો બાઇબલમાં દાઉદને ત્યારે મળ્યા છે કે જ્યારે તેઓ દાઉદને ગોલિયાથે કેવી રીતે માર્યો તે વાર્તા વાંચે છે. ત્યારે મને દાઉદ અને ગોલિયાથની વાત ગમે છે. જ્યારે દાઉદે ગોલિયાથને પડકાર આપ્યો ત્યારે તેણે તેને શું કહ્યું તેનું તમે કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું છે મિત્ર? પહેલા સમુએલના 17મા અધ્યાયની આ વાર્તાના આ મહાન બાબત બતાવે છે. દાઉદે તેને કહ્યું, તું તરવાર
ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યનો દેવ યહોવા એટલે કે ઇઝરાયલના સૈન્યનો દેવ જેનો તે તિરસ્કાર કર્યો છે તેને નામે તારી સામે આવું છું. એટલે કે ઈશ્વરને નામે હું તારી સામે આવું છું, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયલમાં દેવ છે. વળી આ સર્વ સમુદાય જાણે કે તરવારને બરછી વડે યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે એટલે કે ઈશ્વરની છે, ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. એક જુવાન માણસે એક મહાન રાક્ષસને કહેવા માટે આ અદ્ભુત શબ્દો હતા. તમને આ વાર્તા કદાચ યાદ હશે મિત્ર. ઇસ્રાયેલ અને પલિસ્તીઓના સૈન્યએ દ્વંદ્વ યુદ્ધ નક્કી કર્યું હતું. પલિસ્તી ગોલિયાત દરરોજ સવારે બહાર આવીને ઇસ્રાયેલ પુત્રોની મજાક ઉડાવતો હતો, તેમની નિંદા કરતો હતો અને તેમને શાપ આપતો હતો. દાઉદને તેને ભાઈઓને સારું ખાવાનું લઈને મોકલવામાં આવ્યો હતો. એક સવારે જ્યારે ગોલિયાત બહાર આવ્યો ત્યારે દાઉદ ત્યાં જ હતો. ગોલિયાથે જે કહ્યું તેનાથી દાઉદને ડરાવવામાં આવ્યો, કારણ કે તેણે ઈશ્વરની નિંદા કરી હતી. દાઉદ અનુભવથી જાણતો હતો કે ઈશ્વર સિંહ અને રીંછને મારી શકે છે. તેથી તેણે કહ્યું, આ બે સુન્નતી પલિસ્તી કોણ કે તે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરે? આથી દાઉદના ભાઈઓ ગુસ્સે ભરાયા, કારણ કે તેઓ બધા આ પલિસ્તી યોદ્ધાથી ડરતા હતા. આ પ્રસંગે દાઉદે તેના ભાઈઓને પ્રશ્ન પૂછ્યો કે મેં હમણાં શું કર્યું છે? શું કંઈ કારણ નથી? શું તમે કારણ ભૂલી ગયા છો? કારણ તો ઈશ્વર છે અને યુદ્ધ પણ ઈશ્વરનું છે. આ દાઉદનું મહાન વિધાન હતું. તે જાણતો હતો કે યુદ્ધ ઈશ્વરનું છે. એનો અર્થ કે હું નહીં પણ ઈશ્વર મારી સાથે છે. હું કરી શકતો નથી પણ ઈશ્વર કરી શકે છે અને ઈશ્વર મારી સાથે છે. જ્યારે દાઉદે ગોલિયાતને મારી નાખ્યો ત્યારે તેણે તેના આ વિશ્વાસને સાબિત કરી આપ્યો. હવે મિત્ર, જ્યારે દાઉદ ગોલિયાતની સાથે લડતો હતો ત્યારે રાજા અને તેનો સેનાપતિ તેને જોઈ રહ્યા હતા. રાજા સાઉલે સેનાપતિ આબ્નેરને પૂછ્યું કે આ જુવાન કોનો દીકરો છે? આબ્નેરે રાજાને કહ્યું કે હું જાણતો નથી. તેથી રાજાએ કહ્યું, જા જઈને તપાસ કર કે આ કોનો દીકરો છે. પરંતુ તે પાછો આવે તે પહેલાં દાઉદે પલિસ્તી ગોલિયાતને મારી નાખ્યો અને આબ્નેર તેને રાજાની પાસે લાવ્યો. તે વખતે દાઉદ તો ગોલિયાતનું માથું તેના હાથમાં લઈને આવ્યો. તેથી તરત જ રાજાએ તેને પૂછ્યું કે તું કોનો દીકરો છે? અને દાઉદે જવાબ આપ્યો કે હું તારા સેવક ઈસાઈ બેથલેહેમીનો દીકરો છું. સુલેમાન રાજાએ કહ્યું છે કે યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે. ધનુષ્યમાંથી જ્યારે બાણ છોડવામાં આવે છે ત્યારે તેની દિશાનો આધાર એ ધનુષ્ય પર છે કે જેમાંથી તેને છોડવામાં આવ્યું છે. સુલેમાને આ સત્યને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે બાળકો આ જગતમાં આગળ વધે છે તેનો આધાર તે જે ઘરમાંથી તેઓ આગળ વધી રહ્યા છે તેના ઉપર રહેલો છે. તે દિવસે રાજાએ અને સેનાપતિએ જે દ્રશ્ય જોયું તેથી રાજા કંઈક આવું કહેતા હશે કે અહીં એક સુંદર બાણ હું જોઉં છું, પણ જે ધનુષ્યમાંથી તેને છોડવામાં આવ્યું છે તેને હું મળવા માગું છું. હું દાઉદના પિતા કે જેણે આવા દીકરાને ઉછેર્યો છે તેને મળવા માગું છું. ઈસાઈએ ફક્ત ઘેટાને જ ઉછેર્યા નથી પણ દાઉદ જેવા દીકરાને પણ ઉછેર્યા છે. મિત્ર, રાજાએ આવી રીતે વિચાર્યું હતું. હવે મિત્ર, દાઉદ પણ મોટો સેનાપતિ બન્યો. સેનાપતિ તરીકે દાઉદે લોકો પર અદ્ભુત પ્રભાવ પાડ્યો હતો. કેટલાક લોકો પાસે એક આગેવાન તરીકેની પ્રભાવશાળી વ્યક્તિત્વનું તાલંત હોય છે. તે તાલંત અથવા ભેટ દાઉદ પાસે હતી. પહેલા સમુએલનું પુસ્તક તેના પ્રભાવશાળી વ્યક્તિત્વનું ઉદાહરણ છે અને તેનું પુનરાવર્તન કાળ વૃત્તાંતના પુસ્તકમાં જોવા મળે છે. હવે મિત્ર, પલિસ્તીઓએ દાઉદના ગામ બેથલેહમમાં પડાવ નાખ્યો હતો. એક દિવસ જ્યારે દાઉદ અને તેના 3 માણસો ગુફામાં હતા ત્યારે દાઉદે કહ્યું કે બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી કોઈ મને પાય તો કેવું સારું. તે સાંભળીને તેના 3 માણસોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું ને દાઉદની પાસે તે લઈ આવ્યા. પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ ઈશ્વરની આગળ તે રેડી દીધું ને કહ્યું કે આ પુરુષો કે જેઓએ પોતાનો જીવ જોખમમાં નાખ્યો છે તેઓનું લોહી હું કેમ પીવું? કેમ કે તેઓ તો પોતાનો જીવને જોખમમાં લાવ્યા છે. હવે શું દાઉદ એ લોકોનો આગેવાન હતો? આગેવાનનો ચોક્કસ અર્થ એ છે કે તેને અનુસરનાર લોકો સાથેની વ્યક્તિ. જ્યારે આ માપદંડથી તમે વિચારો છો અથવા તો માપો છો ત્યારે દાઉદ ચોક્કસ એક આગેવાન હતો.
હવે મિત્ર, જ્યારે દાઉદના જીવનનું તમે નિરીક્ષણ કરો છો ત્યારે દાઉદના યોનાથાન સાથેના સંબંધને પણ ધ્યાનમાં રાખો. બાઇબલના ઐતિહાસિક પુસ્તકોમાંનું મિત્રોનું આ એક સુંદર ઉદાહરણ છે. અહીંયા એક અદ્ભુત મિત્રતા દેખવા મળે છે. જ્યારે દાઉદે સાંભળ્યું કે યોનાથાન મૃત્યુ પામ્યો છે ત્યારે તેણે કહ્યું કે યોનાથાન, તારા લીધે મને ખેદ થાય છે. તું મને બહુ પ્રિય હતો. મારા પર તારો પ્યાર અદ્ભુત હતો. સ્ત્રીઓના પ્યાર કરતાં પણ વિશેષ હતો. હવે જો આપણે વિચારીએ તો પુરુષ વચ્ચે અને સ્ત્રી વચ્ચેની મિત્રતા ખૂબ સુંદર બાબત છે. દાઉદ અને યોનાથાનનો પ્રેમ અને મિત્રતા એક ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. જે રીતે ઈશ્વરે તેઓના હૃદયને એક કર્યા તે પણ અદ્ભુત છે. મારા અનુભવ પ્રમાણે જ્યારે આપણા જીવનમાં ઈશ્વર કંઈક સુંદર કરવા માગે છે, ઈશ્વરના ઈરાદાથી ડરવાને માટે શૈતાન તે સુંદરતાની આસપાસ બિહામણી અને ભયજનક બાબતો મૂકે છે. ઈશ્વર ઈચ્છે છે કે તેની સાથે આપણે ગાઢ મિત્રતા રાખીએ. ઘણા લોકો શૈતાની પરીક્ષણોને લીધે આ મિત્રતાનો નકાર કરે છે. દાઉદે યોનાથાન અને તેના માણસોની સાથે જે મિત્રતાનો આનંદ માણ્યો તે અનુસરવાને માટે એ સુંદર નમૂનો છે. દાઉદને ગુફાઓમાં નાસી જનાર વ્યક્તિ તરીકે પણ આપણે ધ્યાનમાં રાખવાનો છે. તેના જીવનના ઘણા બધા એવા સમયો હતા કે તેણે ગુફાઓમાં જતું રહેવું પડ્યું હતું. તેના જીવનના આ અનુભવ દ્વારા ઈશ્વરે તેના ભવિષ્યના મહાન કાર્યને માટે તેને તૈયાર કર્યો હતો. દાઉદે તેના ઘણા બધા ગીતો આ સમય દરમિયાન લખ્યા હતા. બીજા સમુએલના 7મા અધ્યાયમાં તમે જોશો કે દાઉદના અનંતકાળના રાજ્ય માટેનું શાસ્ત્ર શું કહે છે. મિત્ર, ટૂંકમાં જ્યારે તમે પહેલા સમુએલનું પુસ્તક વાંચો છો ત્યારે 2 મહત્વની બાબતો તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. પ્રથમ બાબત, ઈશ્વરના રાજ્યના ખ્યાલને ધ્યાનમાં રાખો. આ પુસ્તકમાં આ ખૂબ જ મહત્વનું સત્ય શીખી શકાય છે. તે પછી સમુએલના અંગત વ્યક્તિત્વને ધ્યાનમાં લો. તે પણ મહાન ઉદાહરણ છે. ત્યારબાદ સાઉલ વિશે વિચાર કરો, કારણ કે સાઉલનું જીવન આપણા માટે ચેતવણી રૂપ છે. તે પછી ખાસ કરીને દાઉદના ચરિત્ર પર વિચાર કરો, કારણ કે પહેલા સમુએલના પુસ્તકનો અડધો ભાગ અને બીજા સમુએલનું સમગ્ર પુસ્તક દાઉદ વિશે કહે છે. જ્યારે દાઉદના અભિષેક માટે સમુએલને મોકલવામાં આવ્યો ત્યારે તેને ઈસાઈ બેથલેહેમી પાસે મોકલ્યો. તે ભરવાડ હતો. તેને દાઉદ ઉપરાંત 7 દીકરાઓ હતા. હવે આપણે ગત કાર્યક્રમમાં જોઈ ગયા હતા કે ઈસાઈ બેથલેહેમે તેના 7 દીકરાઓને સમુએલ સમક્ષ હાજર કર્યા હતા, પરંતુ સમુએલે તેઓને કહ્યું કે ઈશ્વરે તેમને પસંદ કર્યા નથી. પણ જ્યારે દાઉદ પોતાના ઘેટા ચારતો હતો ત્યારે તે ઘેટા ચારીને ઘરે આવ્યો ત્યારે સમુએલે તેનો અભિષેક કર્યો. ત્યારે તે લાલચોળ તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો. ઈશ્વરે તેને કહ્યું કે ઉઠીને એનો અભિષેક કર. એ જ તે માણસ છે કે જેને મેં રાજા તરીકે પસંદ કર્યો છે. સમુએલે તેલનું સિંગ લઈને તેના માથા પર ચૂડીને અભિષેક કર્યો. તે દિવસથી ઈશ્વરનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. અહીં ઇસરાયેલના બીજા રાજાનો અભિષેક થયો. ઇસરાયેલના રાજાઓમાં દાઉદ મહાન રાજા હતો. દાઉદ સર્વશ્રેષ્ઠ રાજા હતો. હવે જો દાઉદ વિશે વિચારીએ તો દાઉદ તો મહાન લડવૈયો હતો, શૂરવીર હતો. તેની પાસે અદ્ભુત શક્તિ હતી. અને એથી વિશેષ દાઉદ ઈશ્વરનો મનગમતો માણસ હતો. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરનાર માણસ હતો. તે ઈશ્વરના હૃદયની નજીકનો માણસ હતો. પ્રિય મિત્ર, દાઉદ પણ એક નમૂનો પૂરો પાડનાર હતો, કારણ કે તે ઈશ્વરના હૃદયને શોધનાર માણસ હતો કે જે હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ કરતો હતો. આપણે પણ દરેકે ઈશ્વરના હૃદયને શોધીને તેની ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ. એ પ્રમાણે કરવા ઈશ્વર આપણી સહાય કરે. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ,
વડોદરા 390002. ધન્યવાદ.